जय श्री गणेशाय नमः। ओम नमो भगवते वासुदेवाय। जय श्री कृष्ण मित्रों। तो આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની કથા, અભિમાની ભાભીની વાર્તા। જમનાપુર નામના ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહે। બ્રાહ્મણ ભિક્ષા માગી લાવે, બ્રાહ્મણી ધર્મ ધ્યાન કરે। સંતાનમાં 8 છોકરા, માંડ માંડ ગાડું ચાલે। ક્યારેક ખાવા મળે, ક્યારેક ભૂખ્યા સૂવું પડે। કુદરતની લીલા પણ અજબ છે। જ્યાં ખાવાનું હોય ત્યાં ખાનાર ન મળે, અને જ્યાં ખાવાનું ન હોય ત્યાં ખાનારના ટોળા હોય। પણ બ્રાહ્મણ બ્રાહ્મણી સંતોષી જીવ, જે મળે એ પ્રેમથી જમે, અને ન મળે તો પ્રભુનું નામ લઈ ઉપવાસ કરી નાખે। બ્રાહ્મણીનો ભાઈ ઘણો ધનવાન હતો, છાકમ છોડ પણ ખાનાર કોઈ નહીં। ભાભીનો ખોડો જ ન ભરાય। ભાઈના વાંઝિયાપણાનું દુઃખ બ્રાહ્મણીના કાળજાને કોરી ખાય, પણ એ બિચારી શું કરે? વળી ભાભી એવી માથાની મળેલી કે નણંદનું મોઢું જોવા રાજી ન થાય। ગર્વ અને અભિમાન તો ઠાસી ઠાસીને ભરેલા। મદમાં છકી ગયેલી માનુની ગરીબ નણંદને મદદ કરવાની વાત તો છેટી રહી, પણ વાર તહેવારે કપડું આપવું પડે તો એ 100 મહેણા મારે। પણ તોય બ્રાહ્મણી પોતાની ખાનદાની ન છોડે। ગામ આખામાં 4 મોઢે ભાઈ ભાભીના વખાણ કરે। ઠેસ વાગે તો એ ખમ્મા મારા વીર કહીને અડધી અડધી થઈ જાય। એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણીએ તો આ જીવન વ્રત કરવાનો સંકલ્પ કર્યો જ હતો। આ વખતે તો અભિમાની ભાભીએ પણ સંતાનની ઈચ્છા સંતોષવા વ્રત શરૂ કર્યું। એકને સંપત્તિની ઝંખના, બીજીને સંતતિની ઈચ્છા। વ્રત પૂર્ણ થતાં ઉજવણાનો દિવસ આવ્યો। અભિમાની ભાભીએ તો ધામધૂમથી વ્રત ઉજવવાની તૈયારી કરી। 500 બ્રાહ્મણોને નોતરા દીધા। પછી આવી નણંદના ઘેર અને કહેવા લાગી, સાંભળો નણંદબા, હું બેસવા નથી આવી, લોક લાજે નોતરું દેવા આવવું પડ્યું। 8 તમારા ગલુડિયા, 9માં નણંદબા તમે, અને 10માં તમારા વર દેવ। સાગમટે જમવા હું બોલાવું ત્યારે આવજો, દુકાળિયાની જેમ દોડ્યા ન આવતા। ભાભી તો ચાલી ગઈ, પાથરણા પડી રહ્યા। બ્રાહ્મણીને તો ઓછું આવી ગયું, પણ 8 છોકરા હરખ ઘેલા થઈને નાચવા લાગ્યા। મામાના ઘેર જમવા જવાનું, જાત જાતના પકવાન ખાવાના। બિચારા છોકરા તો સાંજે પેટ ભરીને મેવા મીઠાઈ મળશે એવી આશાએ સવારે ખાધું પણ નહીં। બિચારી બ્રાહ્મણી તો છાના ખૂણે બેસીને રડવા લાગી। એમ કરતાં સાંજ પડી। લાલ પીળા મુગટા પહેરીને જમવા જવા લાગ્યા। સૌની આંગળીએ છોકરા હતા, પેટ ભરીને લાડુ ખાવાના, અને ઉપરથી મોં માગી દક્ષિણા। બ્રાહ્મણીના છોકરા પણ ધમ પછાડા કરવા લાગ્યા। સવારના ભૂખ્યા બ્રાહ્મણી માંડ માંડ છોકરાને સમજાવીને શાંત રાખતી। આપણે તો ઘરના માણસ, સૌ જમી લે પછી જમીએ તો જ શોભે। હમણાં મામી ભાણેજણાને તેડવા આવશે। દી આથમી ગયો, પણ કોઈ તેડવા ન આવ્યું। ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડવા લાગ્યો। અરે રે, મારા વીરે ગામ જમાડ્યું અને મારા જ છોકરાને ભૂખ્યા પેટે સૂવું પડ્યું। આ તે મારા કેવા દુર્ભાગ્ય! આવી ગરીબી કરતાં મોત સારું। ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાને સવારે કંઈક ટાઢું સીડું ખાવા આપવા માટે બ્રાહ્મણી ભાઈના ઘેર ગઈ। ત્યાં તો શરણાઈઓ વાગે છે અને મંગળ ગીતો ગવાય છે। બ્રાહ્મણી તો પતરાળાના ઢગલા પાસે ગઈ। કાળજું કકડે છે, આત્મા ટળવળે છે। રડતા રડતા એણે સાડલાના છેડે થોડાક પતરાવડા બાંધી લીધા। બધાને એમ કે હશે કોઈ એઠું જૂઠું ખાનારી ભિખારણ, એટલે કોઈએ ધ્યાન ન આપ્યું। બ્રાહ્મણીએ તો ઘેર આવીને પતરાવડામાંથી વધ્યું ઘટ્યું લઈ લાડવા વાળ્યા। પતરાવડા ઘરના કોઠે ફેંકી દીધા અને પ્રભુના જાપ જપથી નિંદ્રાધીન થઈ। બ્રાહ્મ મુહૂર્તે ઉઠીને દીવો કર્યો અને પતરાડા ઉકરડે નાખી દેવાનો વિચાર કરીને ઘરના ખૂણે ગઈ। જઈને જોયું તો બધાય પતરાડા સોનાના થઈ ગયા હતા। બ્રાહ્મણી તો આભી જ થઈ ગઈ। દોડીને ગઈ પતિ પાસે અને પતિને જગાડ્યો, બધી વાત કરી। પતિ પત્ની આને પુરુષોત્તમ પ્રભુની કૃપા માની હર્ષના આંસુ સારવા લાગ્યા। પછી બ્રાહ્મણી બોલી, હે નાથ, લોભને વશ થવું ન ઘટે। આ પતરાડા આપણા નથી, મારા ભાઈના છે। પારકી ચીજ લેવી એ પાપ છે।
બ્રાહ્મણ ગરીબ હતો પણ ધર્મના માર્ગે ચાલનાર હતો. તરત એણે બ્રાહ્મણીને એના ભાઈના ઘેર મોકલી. નણંદને જોતા જ ભાભીની આંખો ચાર થઈ. એને લાગ્યું કે નણંદને દીધા નોતરે ભૂખી રાખી છે, તેથી એ ભાઈના કાન ભંભેરવા આવી છે. ભાભી તો ઉતાવળા અવાજે બોલી, નણંદબા, કાલે તો તમે 4 પેટ ભરીને જમી ગયા છો, તોય હજુ મીઠાઈ માગવા આવ્યા છો? કાંઈ શરમ જેવું છે કે નહીં? બ્રાહ્મણીની આંખમાં જળજળિયા આવી ગયા. દીધા નોતરે ભાણેજડાને ભૂખ્યા રાખનારી ભાભી દાજિયા પર ડામ દેતી હતી. જીભ તો ઘણી સળવળી, પણ ભાઈનું દિલ દુભાવે એ વિચારથી મૂંગી રહી. ત્યાં જ ભાઈ બોલ્યો, બહેન, કાલે તું જમવા આવી અને મને મળી પણ નહીં. મારે તને કપડું આપવું હતું. હવે બ્રાહ્મણીના હૈયાના બંધ તૂટી ગયા. એણે રડતા રડતા ભાઈને બધી વાત કરી. પછી પતરાડા સોનાના થઈ ગયા છે અને પોતે એ પાછા આપવા આવી છું એ વાત કરી ત્યારે ભાઈની આંખમાં હેતના આંસુ આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાત જાણીને એનું અંતર વલોવાઈ ગયું. ભાઈએ સોનાના પતરાડા બેનને આગ્રહ કરીને કપડામાં વીંટીને આપી દીધા. બેનની દિલાદારી અને ખાનદાનીને એ વારંવાર વંદન કરવા લાગ્યો. બ્રાહ્મણી સહર્ષ વદને પોતાના ઘરે પાછી આવી. બ્રાહ્મણી થોડુંક સોનું વેચી આવ્યા. ટોપલા ભરીને રૂપિયા આવ્યા. બ્રાહ્મણીને તો સુખનો સૂરજ ઉગ્યો. જેના પર સ્વયં પુરુષોત્તમ પ્રભુની કૃપા ઉતરે એને કઈ વાતની ઉણપ રહે. બ્રાહ્મણીએ તો ધુમાડા બંધ ગામ જમાડવાની તૈયારી કરી. ઘેર ઘેર નોતરા દીધા. ભાભીના પેટમાં તેલ રેડાયું. પણ એ કરે શું? જેને 1000 હાથવાળો આપે ત્યારે 2 હાથવાળાનું ગજું નહીં. ધણીએ એને વાત કરી કે બેન પર તો પુરુષોત્તમ પ્રભુએ કૃપા કરી છે. ત્યાં તો બ્રાહ્મણી નોતરું દેવા આવી અને પ્રેમથી નોતરું દીધું. દંભી ભાભી 4 મોઢે નણંદના વખાણ કરવા લાગી. બ્રાહ્મણી તો વહેલાસર પધારવાનું કહીને ચાલી ગઈ. સાંજે સૌ જમવા આવ્યા. 32 પકવાન, 33 શાક પીરસ્યા. પુરુષોત્તમ પ્રભુએ રસોઈમાં એવો સ્વાદ મૂક્યો કે સૌ આંગળા ચાટવા લાગ્યા. બ્રાહ્મણીએ બધાને મોં માંગી દક્ષિણા આપી. છેલ્લે પોતે ભાઈ ભાભી સાથે જમવા બેઠી. એક ભાણિયો લાડુ પીરસવા લાગ્યો. મામીની થાળીમાં એણે 1.25 શેર સોનાનો લાડુ મૂક્યો. ભાભી ભોઠી પડી ગઈ. અરે રે ભાણાભાઈ, સોનાનો લાડુ તે વળી ખવાતો હશે? તમે ખરા છો? જે ભાણેજોને આજ સુધી એ ગલુડિયા કહેતી એને ભાઈ કહેવા લાગી. બધો ધનનો પ્રતાપ છે. નાણાં વગરનો નાથિયો, નાણે નાથા લાલ. ત્યારે ભાણેજ પણ ઠાવકું મોં રાખીને બોલ્યો, મામી, અમે રહ્યા ગરીબ, તમને શોભે એવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમે અમને જે હેતથી સાગમટે જમાડ્યા છે એવું તો અમારાથી ન થાય. પણ આ તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી. મામીની ભોઠપનો પાર ન રહ્યો. એની આંખ ઉઘડી ગઈ. આંખમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. એ ઉઠીને નણંદ પાસે આવી અને પગે પડીને સાચા દિલથી માફી માંગવા લાગી. નણંદે એને માફ કરી દીધી. બધા સાથે જમ્યા, સાથે રમ્યા. શ્રદ્ધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર, ફળ તેને લાધશે નિશ્ચય માનજો એ સાર. પૂર્ણ પુરુષોત્તમ સેવતા સફળ થાય અવતાર. સુખ સમૃદ્ધિ પામશે અભરે ભરે સંસાર. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભલી ભોળી બ્રાહ્મણીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ રાય કી જય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય પુરુષોત્તમ રાય જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું અધિક માસની નવી વાર્તા અને નવા અધ્યાય સાથે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.